હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ ક્રિષ્ના ટેસ્ટી ટેબલમાં। વ્રત કે ઉપવાસમાં એકદમ નવું ફરાળ બનાવવું હોય તો આ રાજગરાના વડા ખૂબ જ ટેસ્ટી અને સરસ બને। વડામાં બિલકુલ તેલ નથી ભરાતું, બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં બહુ ટેસ્ટી બને છે। વડા એકદમ ફૂલેલા બને છે। તેને કેવી રીતે વાળવા અને સાથે કેવી રીતે તળવા એની બધી જ સિક્રેટ ટિપ્સ આ વિડીયોમાં જણાવીશ। તૈયાર થયેલા વડા જુઓ બહારથી કેવા ક્રિસ્પી છે અને ખાવામાં એકદમ સોફ્ટ અને સુપર ટેસ્ટી બને। તો ચાલો નવા સ્વાદમાં તૈયાર થતા ટેસ્ટી રાજગરાના વડા બનાવવાનું શરૂ કરીએ। રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર। સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને ફૂલેલા રાજગરાના વડા બનાવવા માટે અહીંયા મેં 2 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે। બટેકાને બાફી અને થોડીવાર ઠંડા કરીશું। ત્યારબાદ બટેકાની છાલ કાઢીને બટેકાને આ રીતે મેશ કરીશું। જો તમારે વ્રત કે ઉપવાસમાં બાફેલા બટેકા નથી ખાતા તો તમે આ વડાને બાફેલા કાચા કેળા સાથે બનાવી શકો છો। અહીંયા મેં બટેકાને મેશ કરી લીધા છે। હવે આપણે વડાનો મસાલો બનાવવા તો અહીંયા મેં 4 થી 5 ચમચી અધકચરા વાટેલા શિંગદાણા લીધા છે। ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે 1 ચમચી ખાંડ, એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ અને લીંબુ અને ખાંડને ચડિયાતા રાખવાથી વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। સાથે ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા લીધા છે। અહીંયા 1 ચમચી વરિયાળી, અડધી ચમચી મીઠું, અડધી ચમચી મરી પાવડર, 2 ચમચી સફેદ તલ સાથે અડધો કપ ઝીણા કાપેલા લીલા ધાણાને એડ કરો। હવે બાઇન્ડિંગ માટે મેં 1 કપ રાજગરાનો લોટ લીધો છે, તો થોડો કરીને લોટને ઉમેરતા જશું। એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને આપણે વડા માટે તૈયાર કરીશું। પહેલાં થોડો લોટ ઉમેરીને મિક્સ કરવાનું, જરૂર લાગે તો તે રીતે થોડો લોટ ઉમેરતા જાઓ અને સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરીશું। અહીંયા લોટનું પ્રમાણ વધારે નથી રાખવાનું, તમે અહીંયા જોઈ શકો છો। આ રીતે સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે। એટલો બાંધવા માટે 1 કપ રાજગરાના લોટની જરૂર પડી। આ તૈયાર થયેલા લોટમાંથી વડા બનાવવાનું ચાલુ કરીએ તો વડા વાળવા માટે આપણે હાથ પર ઘી કે તેલ લગાવી દઈશું। આ રીતે થોડું રોટલીના લુવા જેટલું મિશ્રણ લઈને પહેલાં આ રીતે ગોળ લુવો બનાવી લઈશું। પછી આ રીતે બંને હાથથી પ્રેસ કરી આપણે બંને સાઈડ સફેદ તલથી ગાર્નિશ કરીશું। ફરીવાર વડાને પ્રેસ કરી દઈશું એટલે બંને સાઈડ તલ લગાવ્યા છે તે સારી રીતે ચોંટી જાય। એકદમ પરફેક્ટ એવા વડા વળાઈને તૈયાર થઈ ગયા છે। આ જ વડાને આવી રીતે વાળીને તૈયાર કરીશું। વાળેલા આ વડાને તમે ફ્રીઝરમાં 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। અહીંયા ગરમા ગરમ વડા તૈયાર કરવા માટે મેં તેલને ગરમ કરવા મૂકી દીધું। આ રીતે ગરમ તેલમાં એક કરીને વડાને ઉમેરી દઈશું। ગરમા ગરમ તેલમાં વડા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવી, તેથી તેલનું ટેમ્પરેચર જરા પણ ડાઉન ન જાય। અને બસ આ રીતે વડા ઉમેર્યા પછી વડાને બિલકુલ નથી ચલાવવાના, મીડિયમ ગેસની ફ્લેમ પર જાતે જ આ રીતે વડા ઉપર આવે પછી જ વડાની પલટાવવાની છે, તેથી બંને બાજુ સાઈડ થઈ જાય અને તળતા સમયે તેલમાંથી ક્યારેય છૂટા નહીં પડે। આ રીતે ઉપરની સાઈડ વડા આવી જાય એટલે વડાને પલટાવી દઈશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી બંને સાઈડ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। જેમ જેમ વડા તળાશે તેમ વડા ફૂલીને તૈયાર થઈ જશે। ગરમા ગરમ આ વડા ખાવાની તમને બહુ જ મજા આવશે। તો આ રાજગરાના ટેસ્ટી એવા વડા જરૂર ટ્રાય કરજો। વડાને તળાતા 5 થી 7 મિનિટનો સમય લાગશે। આ તૈયાર થયેલા વડાને દહીં સાથે અથવા કોઈ પણ ફેવરિટ ચટણી સાથે સર્વ। તમે તૈયાર થયેલા વડાને બહારથી ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી લાગશે। તમે આ વડા બનાવ્યા છે કે નહીં તે કમેન્ટ જરૂરથી કરો। તમને આ વડાની રેસીપી કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરજો। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।